હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને જય શ્રી કૃષ્ણ. અને સાથે સાથે આવતીકાલે છે મહાશિવરાત્રી, તો બધાને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અને આજનો બ્લોગ આપણે થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે. હા, ઇવનિંગમાં સ્ટાર્ટ કર્યો છે. ઇવનિંગ એટલે લગભગ રાતના 8 સાડા 8 જેવું તો અહીંયા બતાવે છે, એટલું મોડો કર્યો છે કેમ કે આજે બધું કામ પતાવી લીધું અને પછી અમે બનવાના છે. કાલે મહાશિવરાત્રી છે તો શિવરાત્રી સ્પેશિયલ ચૂરમાના લાડુ. પ્રાચીના ફેવરિટ, ઘણા ટાઈમથી કહેતી હતી કે લાડુ બનાવતી, લડ્ડુ કરતા હતા, પણ 10-12 દિવસથી મને લાડુ બનાવવાનું કહેતી હતી. અને આજે કાલે શિવરાત્રી છે અને પાછું આજે ઘી બનાવ્યું તો મને અચાનક યાદ આવી ગયું કે ચલો કાલે શિવરાત્રી છે ને તો લાડુ આજે બનાવી નાખી અને તમને એની થોડી ઘણી રેસીપી આપવાની કોશિશ કરશું. કેમ કે લાડવા બનાવવાના હોય ને એટલે આમ એટલું થોડું કામ, લાડવા બનાવવા એકદમ સહેલા છે પણ એની જે આ બધી જગ્યા રોકે અને આપણે જે મહેનત કરવી પડે એની થોડીક વધી જાય છે. તો એ છતાંય પ્રાચી છે તો થોડોક બતાવવાની સારી રીતે કોશિશ કરશું, બરાબર ને? અને એના માટે મેં અહીંયા ઓલરેડી થોડી તૈયારી કરી લીધી છે, એ પ્રાચી બતાવશે. તો અહીંયા લાડુ બનાવવા માટે જે તૈયારી કરેલી છે ને એમાં તો અહીંયા એક તો જાણે આપણે લીધો છે ઘઉંનો કરકરો, જાડો લોટ, પછી સાથે છે અહીંયા ચણાનો લોટ. અને ચણાનો લોટ તમે લોકો નાખો છો કે નહીં એ ખબર નથી, પણ હું કેવી રીતે નાખું છું એ આગળ સ્ટાર્ટ કરું એટલે બતાવી દઉં. અને સાથે જે આપણો રેગ્યુલર 3 વસ્તુ તો જોઈએ જ. આની તો ખબર નથી કે બધા યુઝ કરે છે કે નહીં, પણ મેઇન વસ્તુ તો છે ઘઉંનો લોટ અને સાથે ગોળ. અને એનું માપ કે એવું હું પરફેક્ટ માપ તમને નહીં કહી શકું કેમ કે કોઈ ગળ્યા ખાતા હોય, કોઈ મોડા ખાતા હોય. પ્રાચી અમે થોડાક ગળ્યા નહીં પણ માપે ખાતા હોય, પણ પ્રાચીને થોડાક મોડા જોઈએ છે, ગોળ ઓછો. તો એ રીતે કંઈક બનાવવાની કોશિશ કરીશ. અને સાથે અહીંયા લીધેલા છે કાજુ, બદામ, કિસમિસ અને સાથે ગાર્નિશિંગ માટે ખસખસ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરશું. અને અહીંયા જો આજનું તાજું એકદમ ફ્રેશ ઘી બનાવેલું છે. અને રોજ મલાઈ 10 દિવસ થાય ને મલાઈનો બ્લોગ બનાવવું ને એવું બધું કરું, તો આજે આખો દિવસ કાંઈ કર્યું જ નથી. અને હા, આ બ્લોગ તમને કાલે શિવરાત્રીના દિવસે નહીં, કદાચ સોમવારે જોવા મળશે. રવિવાર, આજે સેટરડે છે તો સોમવારે જોવા મળશે. કેમ કે કાલે આજે રાતે આ બ્લોગ બને છે, વિડીયો બને છે, તો એ કાલે આજે રાતે એડિટિંગનો જો ટાઈમ મળે તો ઠીક છે, ના ટ્રાય કરશું, મળી જાય તો બનાવવાની. નહીતર પછી આને સીધો પરમ દિવસે મૂકશું અને કાલે કદાચ રવિવારે આપણે બ્લોગને સ્કીપ કરશું. તો બસ ચાલો, હવે ઘરનું થોડુંક ઘી પડેલું છે, પેલા એ યુઝ કરશું, જરૂર પડશે તો પછી આને યુઝ કરશું. અહીંયા ગોળ એક્સ્ટ્રા કાઢીને રાખ્યો છે, જરૂર પડશે તો યુઝ કરશું. ઓછું વધતું આપણે આપણી રીતે કરતું જવાનું. તો ચાલો, સૌથી પહેલા તો અહીંયા જાણે બનાવીશ મુઠિયા. તો પેલા મુઠિયાનો લોટ બાંધવો પડશે, તો હું ફટાફટ સ્ટાર્ટ કરી દઉં. ઓકે, તો ચાલો, તો પહેલા આપણે બાંધશું મુઠિયાનો લોટ. અને એના માટે જાડો લોટ ઘઉંનો અને સાથે સહેજ હુંફાળું પાણી, બહુ નહીં. પણ ત્યાર પહેલા મારું અહીંયા ઘી કમ્પ્લીટ થઈ ગયું છે ને, તો હું એને ફટાફટ ગાળી લઉં. કેમ કે નહીંતર પછી આ ઠંડુ થઈ જશે ને તો નહીં મજા આવે. એટલે પહેલા જો અહીંયા એકદમ પાતળા ગરણાથી એને ગાળી લઈશ. કેટલું મસ્ત ઘરનું ઘી બને. તમે લોકો ટ્રાય તો કરતા હોવ અને કોમેન્ટ કરીને તો કહેતા હોવ કે તમે લોકો મલાઈથી ઘી બનાવો છો. આ અમે બજારની લીધેલી મલાઈ હોય છે હંમેશા. એકદમ સરસ ચોખ્ખું ઘી બને, એકદમ સુગંધવાળું ઘી બને. ઘી બને ત્યારે આખા ઘરમાં સુગંધ આવતી હોય, એકદમ એટલી સરસ મીઠી સુગંધ આવે ને કે જાણે ઘરમાં કંઈક પકવાન બનતું હોય ને. ખરેખર એવું ખોટા વખાણ નથી કરતી, પણ તમે લોકો પોતે ટ્રાય કરશો ને તો તમને આઈડિયા આવશે કે તમે જે રેડીમેડ ઘી લેતા હોવ અને તમે આ ઘી બનાવો ને એમાં કેટલો ફેર હોય છે. તો ચાલો, અત્યારે હું ખાલી આટલું જ ગાળી લઈશ અને છેલ્લે આને ગાળીશ, પણ અત્યારે થોડીક ઉતાવળ છે તો આને આપણે આમે રાખી દઈશું. ઓકે, અને હવે હું બાંધીશ મુઠિયાનો લોટ. જો પ્રાચી અહીંયા ઘી બતાવો કેટલું સરસ છે, છે ને એકદમ યલો કલરનું, કેટલું મસ્ત લાગે છે. તો બહુ જ સરસ ઘી બને છે. અને ચાલો, અહીંયા પહેલા આપણે લઈ લઈશું આ લોટ. અને વિડીયો ખબર નહીં, હું આવી રીતે ધીમે ધીમે રેસીપી આપીશ ને તો થોડો મને લાગે લોંગ થઈ જશે, પણ હવે કોશિશ કરું છું શક્ય એટલો. અને આ છે ઘી, આમાં મોણ છે ને હંમેશા ઘીનું અપાય. બધાય છે ને તેલનું મોણ આપતા હોય છે, પણ તેલનું ક્યારેય મોણ ના અપાય. જો આ ઘીનું મોણ આપેલું છે, હજી જરૂર પડશે તો નાખીશ. અને આ છે ને અમારી વાટકી છે, તમને કીધી એ હંમેશા ગરમ કરવામાં આવે છે. કાળી વાટકી, બધા વાટકા એકદમ સરસ. આ એક વાટકી ગરમ કરવા માટે. તો ચાલો, હવે આ મોણ દઈ દઉં અને બસ આને જે આપણે હુંફાળા પાણીથી લોટ બાંધી લઈશ.
તો જો અત્યારે એકદમ મસ્ત અહીંયા કડક મુઠિયાનો લોટ બાંધી લીધો છે. જે ઘઉંનો જાડો કરકરો લોટ હતો ને એના અંદર જ ઘીનું મોણ નાખ્યું અને સાથે એમાં નાખી દીધું છે ગરમ પાણી. અને હવે આને મુઠિયાને હું ઘીમાં તળી લઈશ ફટાફટ, કેમ કે વ્લોગ બનાવવામાં પછી બહુ મોડું થાય છે, કેમ કે કામ ઓછું થાય છે ને વાતું વધુ થાય છે ને, તો અમારો વિડીયો થોડો સ્લો ચાલવા માંડે છે નહીં. તો ચાલો હવે વાતું કર્યા વગર ફટાફટ અહીંયા ઘી મૂક ગરમ અને આપણે અહીંયા મુઠિયા બનાવી લઈએ. બરાબર? તેમાં તો સ્ટીલની ઓલી જે છે ને કડાઈ લઈ લે, એનાથી મોટી એની એવી ને એવી છે ને. હા બસ આમાં તળી દે. ના આમાં સરસ તળી જાય. તો અત્યારે અહીંયા બધા મુઠિયા વાળી લીધા છે અને અત્યારે જો અહીંયા ફ્રાય કરવા રાખી દીધા છે. અને ઘી ગરમ કર્યું છે પહેલા ફૂલ અને પછી ગેસને બંધ કરી દીધો થોડીક વાર માટે. અને સહી આમ ઠંડુ થયું ને ઘી ત્યારે એમાં મુઠિયા નાખ્યા છે, કેમ કે મુઠિયાને આપણે એકદમ ધીમા તાપે તળવાના છે. જો ફૂલ તાપે તળી નાખશું ને તો એ એકદમ બ્રાઉન તો થઈ જશે, શેકાઈ ગયા હોય એવા લાગશે, પણ અંદરથી જો જરાક કાચા રહી જશે ને તો આપણા જે લાડવા છે ને જાજો ટાઈમ ટકશે નહીં. એકદમ ધીમા તાપે સારી રીતે આપણે એને ફ્રાય કરશું ને, જરૂર પડે તો ગેસ બંધ કરી દેવાનો, એવું નહીં. તો એવી રીતે તળશું ને તો આ મુઠિયા આ લાડુ તમે કદાચ 15 દિવસ નહીં વધારે ટાઈમ પણ રાખશો ને તો આ ખરાબ નહીં થાય, એમાં ફૂગ કે એવું કંઈ નહીં થાય. તો જો આ એકદમ સરસ ધીમા તાપે પછી બતાવતો અહીંયા જો એકદમ ધીમા તાપે કેવા ધીમે આને બ્રાઉન કરવાના છે. તો બધા મુઠિયા આવી રીતે તળી લેવાના થશે. તો જો અહીંયા કાજુ એકદમ આવી રીતે અહીંયા ફ્રાય કરી લીધા છે. જો છે ને કાજુ ને બદામ એકદમ ધીમા તાપે ફ્રાય કરી લીધા છે. અને હવે જે આ મુઠિયા તળેલું ઘી છે ને એમાંથી 2-3 ચમચા આમાં નાખીશ અને આ ચણાનો લોટ છે ને એને એકદમ સરસ રીતે શેકી લઈશ. એ શેકેલો લોટ આપણે આ મુઠિયાનો જે ચૂરો કરશું ને એના અંદર આપણે એડ કરશું, એટલે એનાથી આપણો જે ચૂરમાના લાડુનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો જો અત્યારે આવી રીતે અહીંયા કરેલું છે. જો પછી અહીંયા બતાવજો આ ચણાનો લોટ છે ને આવી રીતે અને ઘીમાં એકદમ ધીમો તાપ રાખીને અને શેકી લેવાનું છે. આ રીતે ના કરવું હોય ને, ઘીમાં ચણાનો લોટ શેકીને ના નાખવો હોય ને, તો તમે જ્યારે લાડુ આ જે મુઠિયાનો લોટ બાંધો ને એના અંદર તમે 1-2 ચમચા ચણાનો લોટ મિક્સ કરી દો ને તો ચાલે, તો બી ટેસ્ટમાં થોડોક ફેર પડી જાય છે. પણ હું પહેલેથી આવી રીતે કરું છું. અમે મુઠિયા અહીંયા ઠંડા થાય ત્યાં સુધી તો આપણે રાહ જોવાની જ હોય, તો પછી ત્યાં સુધીમાં લોટને શેકી નાખું એટલે વાર ન લાગે. અને હવે છે ને આ જે મુઠિયા છે ને એને સીધા આપણે મિક્સીમાં ચૂરો કરી લેશું, વાટી લેશું અને આગળનો બ્લોગ પછી જ સ્ટાર્ટ કરશું. એટલે શું અહીંયા થોડુંક આપણે આમ સફાઈ થઈ જાય. આ બધું જો કેવું દેખાય છે. અને મિક્સર કાઢશું એટલે અહીંયા જરાય જગ્યા નહીં રહે. એટલે આ ઠંડા થાય એની રાહ જોઈ છે. જો એકદમ મસ્ત મુઠિયા બની ગયા છે અને અહીંયા ચણાનો લોટ હવે શેકાય છે. અહીંયા રાહ જોઈને ઊભી છું, કેમ કે મને આમ કરું છું ને તો હજી ગરમ લાગે છે. જો ઉનાળો આવી ગયો. હા ઉનાળાના લીધે જ, નહીં તો ફટાફટ થઈ જાય, કેમ કે અત્યારે ગરમા ગરમ જો આમાં નાખીશ ને તો વરાળ થાય ને ઉત્પન્ન શું કહેવાય વરાળ પ્રગટ થાય. તો જો અત્યારે અહીંયા છે આપણે ઓલા મુઠિયા બનાવ્યા હતા ને એનો મિક્સરમાં ચૂરો કરી લીધો છે અને ચાળવાની જરૂર નથી પડી, એકદમ સરસ જ ચૂરો થઈ ગયો છે. જો છે ને અને હવે એના અંદર આપણે અત્યારે જ મિક્સ કરી દઈશું. આજે આપણે ચણાનો લોટ શેકીને રાખ્યો છે તો એકદમ મસ્ત ધીમા તાપે આવું બ્રાઉન કરી નાખ્યો છે ને. જો હવે આ લોટને છે ને આપણે આની અંદર એડ કરી દઈશું. જો આવી રીતે આ બધો છે ને આની અંદર એડ કરી દેવાનું. આની અંદર થોડોક આ લોટ નાખી અને લૂછી લઈશ એકદમ. જોઈ અને આને એકદમ સરસ રીતે આની અંદર મિક્સ કરી દેવાનું. આ રીતે આપણે આ ખાલી એક વસ્તુ આપણે એડ કરીને પ્રાચી, એટલે આનો જે લાડવાનો ટેસ્ટ છે ને એકદમ ફરી જશે. બહુ સરસ લાડવા બનશે. ચણાનો લોટ એડ કરવાથી, હા ચણાનો લોટ એડ કરવાથી, કેમ કે આપણે ચણાનો લોટ શેકીને એટલે એની જે સુગંધ હોય ને એ આખી અલગ આવે. એ વાળો ફ્લેવર આમાં બેસે, એનો ફ્લેવર આમાં આવી જાય લાડુમાં. તો એના લીધે ઓલું છે તો ખાલી નકરો ઘઉંના લોટનો સુગંધ આવે અને આ છે તો આ એની સાથે મિક્સ થઈ જાય. જો હવે આપણે આને મિક્સ કરી લઈશું એકદમ જેમ મોણ દેતા હોય ને એવી રીતે આને મિક્સ કરી લેવાનું. તો જો અત્યારે અહીંયા ચણાનો લોટ આની અંદર એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે. હવે આપણે બનાવશું ઘી ગોળનો પાયો અને એના માટે જે આ મુઠિયા તળેલું જે ઘી છે ને એ જ યુઝ થઈ જશે. તો જો આવી રીતે આને અંદર અહીંયા નાખીશ અને
જે આપણે પાયો બનાવીને એને છે ને એકદમ વધારે શેકવાનું કે ગોળ ખેંચાય છે ને એટલી હદ સુધી કાંઈ નથી કરવાનું. બસ એને નોર્મલ જ ઘી ગરમ થાય એના અંદર ગોળ નાખી દેવાનો, અને ગોળ આપણને એમ લાગે ને કે સેજ પોચો પડ્યો છે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. તો અત્યારે અહીંયા ઘી ઠંડુ છે અને હું અત્યારથી જ આના અંદર ગોળને નાખી દઈશ એટલે ગોળ ખેંચાઈ ના જાય. ખાલી આપણે આ ગોળને છે ને ઓગાળવાનું છે, આને શેકવાનું કે કાંઈ બીજું કાંઈ આને કરવાનું નથી વધારે પડતું. ખાલી ગોળ ઓગળે ને એટલી જ વાર રાખવાનો છે. અને આમાં હજી મારે ઘી જરૂર પડશે એટલે અત્યારે પાછું થોડું ઘી એડ કરી દઈશ. અને ઘી આપણે પાછળથી પણ એડ કરી શકીએ. આ નાખ્યા પછી આપણને એવું લાગે ને કે ઘી ઓછું છે તો પાછું ગરમ કરીને નાખી દેવાનું. અત્યારે મને ઓલરેડી ઓછું લાગે છે તો હું અત્યારથી થોડુંક નાખી દઈશ. તો જો અત્યારે અહીંયા ગેસ બંધ કરી દીધો છે અને આપણે ગોળને ખાલી 2 મિનિટ જ આમ ઓગળે ને પોચો પડે ને એટલી વાર જ રાખ્યો છે. અને હવે આની અંદર આપણે એડ કરી દઈશું જે આપણે આ ચૂરો બનાવ્યો છે ને મુઠિયાનો એને, અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. જો આ બધો ચૂરો આમાં નાખી દઈશું. અને ચૂરમાના લાડુ આપણે બનાવતા હોય ને એટલે ઘીનું કંઈ માપ રહેતું નથી. આપણે ઘણીવાર વધારે ઓછું થઈ જાય તો જરૂર પડે એમ એડ કરતું જવાનું. આપણને એવું લાગે કે હવે લાડુ વળાઈ જાય એ રીતે થઈ ગયું છે તો બસ જો અત્યારે આ બધો ચૂરો આમાં મિક્સ કરી દીધો છે ને હવે આને એકદમ સારી રીતે મિક્સ કરીશ. અને ગેસ એકદમ બંધ જ છે. હવે ગેસને ચાલુ કરવાની જરૂર નથી, બસ ખાલી આને મિક્સ જ કરવાનું છે. તો બસ જો અત્યારે અહીંયા જે આ લાડવાનું મિશ્રણ હોય ને એ તૈયાર થઈ ગયું છે. અને હવે આમાં નાખવાનું બાકી છે કાજુ, બદામ અને કિસમિસ. તો હું અહીંયા હલાવીશ અને કાચી એડ કરી દેતો આની અંદર અને કિસમિસ નાખી દે. બસ જો હવે આને કાજુ, બદામ, કિસમિસ શેકેલા એકદમ મિક્સ કરી લેવાના. અને હા, લાડુ છે ને વાળવાની ઉતાવળ નહીં કરવાની, કેમ કે આપણે અત્યારે આ ગરમ છે અને લાડુ વાળશું ને આમ કરશું ને એટલે ઘીના ઘી નીકળશે. એટલે આને થોડીક વાર છે ને થીજવા દેવાનું, શાંત કરવાનું થોડીક વાર. અને પછી આપણે આના લાડુ બનાવશું ને તો ઘી જે એકદમ નીકળી જાય ને એમ નીકળે નહીં, પણ આપણે રાહ જોઈશું તો એ દબાવીને એટલે થોડુંક તો ઘી વધારે હોય એટલે નીકળે તો ખરું જ, પણ ઠંડુ થઈ જાય એટલે આપણે ઓલું જે ઘી જામી જાય ને એટલે લાડવા સરખા વળે છે. તો બસ હવે આને આ સ્ટેજ ઉપર તમે આની અંદર એલચી નાખતા હોવ કે જાયફળનો પાવડર નાખતા હોવ તો નાખી શકાય. પણ પ્રાચીને જાયફળનો ટેસ્ટ નથી ગમતો, મને નથી ગમતો, વિકાસને ગમે છે પણ આમ નાખતા નથી એટલે એવું છે. અને જાયફળ અને શું કહેવાય થોડુંક ગરમ પડે ને એવું હોય ને જાયફળ એટલે મને તો એનાથી એસિડિટી થઈ જાય એટલે હું ક્યારેય નથી નાખતી. તો બસ અને આમ એમણે મેં ખાઈને એટલે આનો ટેસ્ટ સરસ જ આવે છે. જાયફળથી કે એનાથી ટેસ્ટ વધારવાની કોશિશ ન કરો, હું તો ચોખ્ખું કહીશ. ખરેખર જાયફળ નાખો ને ખાવ ને એટલે નકરી જાયફળની જ સુગંધ આવે. બીજી એક જે આની ઓરિજિનલ જે ઘી ગોળની જે સુગંધ હોય ને એ તો ક્યાંય મરી જાય. એટલે એના કરતા એકવાર આવી રીતે બનાવો, ન નાખો, સારું લાગશે. સમજી ગયા? સમજી ગયા પછી કે તો બસ હવે આ બધું એકદમ મિક્સ કરી લઈશું સરસ રીતે. અને અહીંયા જે આ પથારો છે ને એને પહેલા અમે સાફ કરી લઈશું અને પછી અમે લાડવા વાળી લઈશું. બરાબર? તો ચાલો હવે થોડુંક આ સફાઈ કરીને પછી મળીએ. તો ચાલો આવી જાઓ બધા લાડુ વાળવા. જો અહીંયા મમ્મા તો વાળે જ છે. એકદમ મસ્ત લાડુ એક સરખી સાઈઝના જો અહીંયા બનાવી લેવાના. કદાચ આડાવડી સાઈઝ થઈ છે ને તો કઈ ટેન્શન નથી, ખાવાના આપણે જ છે. પણ આ તો શું એક સાઈઝ હોય તો કઈ મજા આવે ને જોઈને પછી ખાવાની મજા આવે, આપણને બનાવવાની મજા આવે એવું છે. તો જો અત્યારે કોશિશ તો કરું છું કે એક સરખી સાઈઝ થાય, પછી નાના મોટા થઈ જાય તો ખબર નહીં હવે. તો બસ જો બધા લાડુને છે ને આપણે આવી રીતે વાળી લેશું. અને પછી છે ને આ જે લાડુ છે આવી રીતે આ લેવાનું. પ્રાચી જો અહીંયા ઓકે આવી રીતે આ લેવાનું. ખસખસ છે ને થોડી થોડી આમ નાખવાની. અને આ લાડુ હોય ને એને છે ને આમાં આમ રગદોળી દેવાના. ઓકે જો આવી રીતે આમ ફેલાવી દેવાનું છે. જો થઈ ગયો એકદમ લાડુ મસ્ત તૈયાર. બસ તો આવી રીતે બધા લાડુમાં છે ને થોડું થોડું આમ ફેલાય. એક સાથે વધારે ખસખસ અહીંયા નહીં લઈ લેવાની, તો એના લીધે શું થશે બધી ખસખસ
કોઈ જગ્યાએ જાજી ચોટી જાય ને ઓછી ચોટી જાય એના બદલે આપણે આવી રીતે થોડી થોડી લેતું જવાનું, થોડું થોડું કરતું જવાનું. આ જો આવી રીતે આમ થોડી થોડી લીધી છે, પાછી જરૂર પડે એટલે પાછી એડ કરી દેવાની, પછી આમ હાથેથી આમ ફેલાવી દેવાનું. તો જો એકદમ મસ્ત લાડુ તૈયાર જો અહીંયા 2 બની ગયા છે. છે ને. અને ખસખસ નાખે ને આપણે એટલે આખો લાડુનો જે દેખાવ હોય ને લુક એનો ફરી જાય એના જેવું છે. તો બસ ચાલો એકદમ મસ્ત શિવરાત્રી સ્પેશિયલ ચૂરમાના લાડુ અહીંયા તૈયાર થઈ ગયા છે. અને બનાવતી વખતે થોડોક થાક લાગેલો, પણ જેવો આ થાળ એકદમ મસ્ત ભરેલો જોયો ને તો બધો થાક ઉતરી ગયો છે ને. હા એકદમ. અને બસ હવે સૌથી પહેલા ભગવાનને ધરવામાં આવશે, પછી વિકાસ ખાશે, પ્રાચી ખાશે, છેલ્લે હું ખાઈશ. અને હર્ષને તો કાંઈ ભાવતા નથી અને હર્ષ છે ને એટલે કાંઈ સવાલ નથી. અને હવે આ સાથે આ બ્લોગને અહીં જ એન્ડ કરશું. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો પ્લીઝ. હા, કોમેન્ટ કરજો. અને અમારી આ જે ચૂરમાના લાડુની રેસીપી છે એ તમને કેવી લાગી છે, અમે ચણા બડાનો લોટને એડ કરીને બનાવી છે, તો એ ચોક્કસથી કહેજો. અને આ સાથે આ બ્લોગ અહીં જ પૂરો થશે. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.